અનસુયાજી એ સતી પ્રસિદ્ધ કથા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પરીક્ષા કરવા માટે જ્યારે ગયા ત્યારે ભગવાન સાધુના વેશમાં ગયા હતા અને એને એમ કહ્યું કે તમે નિર્વસ્ત્ર બનીને ભિક્ષા આપો અને પોતાના પતિ વિના જો સ્ત્રી એ રીતે ભિક્ષા આપવા જાય તો એનો પાતિવ્રત ધર્મ ખંડિત થાય એટલે ત્રણેયને અંજલિ છાટીને બાળક બનાવી દીધા. દત્તાત્રેય ભગવાન જે આપણે કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ અને એ અનસુયાજી છે. સીતાજી બેઠા જ પોતાના આંગણે આવ્યા છે, મારે કંઈક આપવું જોઈએ એટલે દિવ્ય વસન સુંદર વસ્ત્રો આપ્યા છે. એ જાનકીજી મારે તો તમને ક્યાં વનવાસ મળ્યો છે? વનવાસ તો રામને મળ્યો છે. મારે તમને સુંદર વસ્ત્રો આપવા છે, દિવ્ય વસન ભૂષણ અલંકારો અને અલંકાર પહેરાવી દીધા, કારણ કે કઈ રહેવા દીધા નહોતા. આભૂષણો બધા જ જેટલા ઘરેણાઓ પહેર્યા હતા એ લગભગ કઈ માતાએ લઈ લીધેલા, એટલે અત્રી પત્ની અનસુયાએ આજે સુંદર અલંકારોથી સીતાજીને સજ્જ કર્યા છે. અને બોલે છે કે જાનકીજી આજે મારે તમે તો પતિવ્રત ધર્મ પાળો છો, તમારું જીવન તો ઊંચું છે. મર્યાદા એ તો નારીનું આભૂષણ છે. મર્યાદાથી તો સ્ત્રી સુંદર લાગે, પોતે સુંદર કોઈ પણ મર્યાદાથી વધારે કે અધિકાધિક સુંદર લાગે છે. એનું આભૂષણ છે. શીલ ને સંસ્કાર એ પણ એનો આભૂષણ છે. તમે કોઈ પણ નારીને જુઓ ત્યાં જ ખ્યાલ આવી જાય તમને 100% કે આ કોણ છે. અમુક એની મર્યાદાથી જ તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ હોવી જોઈએ. આદર્શ પહેલા વેલા કહી દીધું. હું તમને સ્ત્રીના લક્ષણો કહું છું. ઉત્તમ પ્રકારની નારી કોને કહેવાય? તુલસીજીના શબ્દો. દીકરા સમાન બીજાને માને. અહીં અનસુયાજી બોલે છે કે મધ્યમ પ્રકારની નારી છે. ધર્મ વિચારી સમુજી કુલ રહી, પોતે ધાર્મિક છે અને પરિણામે અસંસ્કૃત બનતી અટકી જાય છે તો માની લેવાનું એ સ્ત્રી એ નીચા સ્તરની સ્ત્રી છે ધાર્મિક પણ એના યાદ આવે છે કે હું કોણ છું એટલે અસંસ્કૃત બનતી અટકી જાય છે. અને અહીંયા છેલ્લે એને લખી નાખ્યું કે પોતાનો પતિ ગમે એવો હોય પણ જો અપમાન કરે, ચોપાઈ જ ગાવ એટલે કોઈને એમ ન થાય કે આવું આવ્યું કે કેમ. વૃદ્ધ રોગ બસ જળધન હીના, વૃદ્ધ રોગ બસ પોતાનો પતિ અંધ હોય, બધિર એટલે બેરો હોય, વૃદ્ધ રોગવશ જળ હોય, જળમતી હોય, એની બુદ્ધિ બરાબર ન હોય, એ જીદી હોય. વૃદ્ધ રોગવશ જળ ધન એના ધન વગર ન હોય,
તો પણ એવા પતિનું અપમાન કરે તો એનો ઘોર નરકમાં વાસ થાય છે. લગ્ન થયા પછી ગમે તેવો હોય કદાચ, પણ એને નિભાવવા જ તુલસીજી લખે છે કે એનો ધર્મ છે, એનું